जित देखो तित लाल, वो लाली देखत मैं चली मैं भी हो गई लालन लाल. કેવું નામ પણ કેટલું લાલી એટલે એ પરમાત્માનો અંશ, એનું અસ્તિત્વ, એનો આવિર્ભાવ. એ લાલીની મહાપુરુષો વાત કરે છે. તો એ માં ભાઈ એમના ગાતા હતા કે જનની જણ તો ત્રણ જણ છે, ભક્ત દાતા કા સુર ને તુરે જે વાજણે મત ગુમાવીશ નૂર. આ હંસ જ્યાં અત્યારે સાહેબ હશે ને, જે કલિવરમાં હશે, એ અમારો અવાજ ત્રણેય બ્રહ્માંડના સીમાડાઓ તોડીને ત્યાં જાય છે. અને એ માં ત્યાં ખુશ થતી હશે કે મારો પણ એક લાલ. અને એને 9 માસ કુંકમાં રાખી અને જન્મ આપ્યા પછી ઉજાગર કરી છે. અને એમણે વાત કરી એમની સેવા ચાકરીની. હમણાં ઘણા લોકો સાહેબ વૃદ્ધાશ્રમમાં, જો કે આપણા સમાજમાં કે આ ઠાકોર સમાજમાં આ હજુ નથી આવ્યું. એ પેલા ગુલાબી રંગનો જે થોકડીઓ ધારપટ્ટી છે ને, ત્યાં ડફો પેટ્રો છે કે મિલી આવો ત્યાં વૃદ્ધાશ્રમમાં અને મૂકી આવે છે સાહેબ. તમને 3 મહિના સુધી 12 જન્મ આપીને પછી રાખી દીધા હોત તો ઓગણામાં જ ખાલી પણ નહીં. અમે તો એમ કહીએ છીએ કે અમે પણ પછી આ બાવાઓ, ગુરુઓ, સાધુઓ એ બધા પછી છે સાહેબ. પહેલા ગુરુ માત પિતા રજ બંધ કા વો હે દાતા. માતાનું રજ ને પિતાના બંધથી આ જે ભૌતિક દેહનું જે નિર્માણ થઈને આપણને જે દેહ મળ્યો છે, એ એનો પ્રતાપ છે. પહેલા નમન તો એને હોય, પહેલી આરતી એની હોય, પહેલું વંદન એને હોય. ઘણા લોકો સાહેબ જોજો આમ બાપા માં ઠેકો ને પેલા ગુરુના પગમ લબો થઈ જાય. કારણ કે વલ્લી બટ્ટીનો નંબર સરસ હાલ દેશ જોઈએ તો મારે સરસ ઠેકો પર પેલા ગુરુને એમ થાય કે બરાબર બકરો આવ્યો છે. હમણાં ઘણા બધા સાહેબ આવું કરે છે. આમ કર્મચારી ભાઈ જાય ને તો પેલો આમ અને કેમ હિપ્નોટાઇઝ કરી નાખું, અડધો પગાર આપી દે. અને હું તો પણ સરસ યાર, ગુરુ લોભી ચેલો લાલચું દોનું કેલે દાવ ક્યુ કરી તરે દોનો બેઠે પથ્થર કે ના. પેલો કે પેલો હાલ દે, પેલો કે પેલો હાલ દે. આપવાનું નથી. આ તો ધડ રે ઉપર જેના શીશ ના મળે પાનબાઈ આવો ખેલ ખાંડા કેરી દા. આ ભક્તિ બગાડી નાખી સાહેબ પૈસો. ધડ ઉપર જેનું શીશ મળે નહીં, ખેલ ખાંડા કેરી ધાર. એમ તમે તમારું શીશ ઉતારી લો તો રમાડી દઉં 52 કેરી બાર. 52 ની અંદર ગોટાળા મારવાના હોય તો બધું ચાલશે. એનાથી ફેંકીને બહાર જો રમત કરવી હશે ને તો ઠેકડું મારી દેવું પડશે. અને તન, મન, ધન ત્રણે ન્યોછાવર કરવા પડે સાહેબ. બધા આમ ભાઈ કંટાળો નહીં આવતો ને પાછળ પેલા ફરી એમ કહું છું થોડું જુદું ચાલતું હતું. હમણાં ભાઈ ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એ ડફો ધાન આવતા અહીંયા. જો તમને કહી દઉં, આ ખોપડીમાંથી બોલવાનું છે, ચોપડીમાંથી નહીં. અને મસ્તકમાંથી આવશે, પુસ્તકમાં જ નહીં આવતું. એટલે ટાવર જતું રહે. તમામ શેર જો અંદર કશું કર્યું તમે. હું ઘણી જગ્યાએ દાખલો આપું છું. એક માં મજૂરી કરતી હોય, એ માં એના બચ્ચાને સવારે ધવડાવી અને મજૂરીએ જતી રહે અને સાંજે થાકીને આવે. પેલું બચ્ચું કેટલું આમ તલપાપડ કરતું એની માને મળવા માટે. તો માને પણ કેટલું આમ અભર્ગ હોય કે એનું સ્તનપાન કરાવવું. એ બચ્ચું છાતીએ લગાડેલું હોય અને કોક પોટલી મારીને આમ ઝુકાઈ લે, શું થાય? શું થાય? ત્રાસ કહેવાય ને. તો સત્સંગની અંદર એક જીવ
સારી રીતે શ્રવણ કરતો હોય, સાંભળતો હોય, જો બાજુમાં જો હરી કરી તો પેલા જેટલું પાતક લાગશે. બરાબર. આપણે ના ભગવાન તો દેવા કામ દેવાની રૂની વ્યવસ્થા નહીં કરી આપણે. બરોબર છે. એટલે અંદર અંદર બિલકુલ કોઈ ચર્ચા નહીં. એક તમને કહી દઉં સાહેબ, આ ઘણા હમણાં બાવાઓ છે ને સાહેબ, જોક્સ ને મિમિક્રી ભક્તિને હાવ બગાડી નાખી. હાર્ટની અંદર 3 નળીઓ 90% બ્લોક હોય એમ જોક સંભળાઈએ તો શું થાય? કેટલા દાડા સાંભળે ભાઈ? એને ડોક્ટર પાસે લઈ જવું પડે, કાર્ડિયોલોજીસ્ટ પાસે લઈ જવું પડે, અને કાર્ડિયોલોજીસ્ટ પાસે લઈ જાવ એટલે પેલો શું કરે? ટીવીના જોક સંભળાવો. એનું પેલા બધું તપાસ કરી દેવડાવો, ડાયાબિટીસ ને લોહી ને બધું પેશાબનું બધું કે ઓપરેશન માટે લાયક છે કેમ, અને સીધું ઉવાડી અને કડવત જ મૂકે. એનું ઓપરેશન કરવું પડે. અને ઓપરેશન ચાલતું તારે હગાવાલા બાર ગપ્પા મારતા હોય, આખી દુનિયાના દેવ સાહેબ યાદ આવી જતા હોય એને સલામત બહાર આવો, પેલું લાલ લાઈટ ના થાય થિયેટરની આગળ. બરાબર. એટલી ગંભીરતા ઓપરેશનમાં છે સાહેબ. આ એક ઓપરેશન છે. સત્સંગમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો હા એમ જય જન આપતા સાહેબ. આ યુટ્યુબમાં કેટલાય બાવડો સાહેબ તમે હાવ ભક્તિ બગાડી નાખી. લોકોને એમ લાગે છે આ તો બધું હસી મજાકનો ધંધો છે. આ મનનું ઓપરેશન છે, ત્યાં તનનું ઓપરેશન છે ડોક્ટર પાસે, અને અહીંયા કરે આ સર્જનો મનનું ઓપરેશન કરે સાહેબ. અને ઓપરેશનમાં સહેજે જો ગફલત રહે ને આ અહીં કરવામાં આવે તો ઓપરેશન બગડી જાય. અને એમાં સાહેબ અધ્યાત્મ ભગવાય છે. મેર જ નહીં પડતું અમારે તો કે કબીર વાળા કે નિઝારમાં નહીં પડતું, નિઝાર વાળા કે નિરોધમાં નહીં. એટલે હું કામ નહીં મેર પડતું? સમજો જ નથી વાત નાખી. આખી બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપી અનંત ભાષે. આખા બ્રહ્માંડમાં એક જ પરમાત્મા છે. જો એક પરમાત્મા તમને સમજાઈ ગયો હોય તો પેલા નામ બીજો છે. કચ્છી ભાષામાં એક સાખી છે કે પીપળ में पान नाय बावड़ में बियो. પીપળ में પાણ એટલે પરમાત્મા. પીપળામાં જો પરમાત્મા છે તો નાય બાવળ में बियो, તો બાવળિયા બીજું નથી. પીપળ में पान नाय बावड़ में बियो, लिंब में नारायण वसे तबे कंडे में कियो. નરસિંહદાસજી કચ્છી ભાષા ભારી મત છે અહીંયા. લેબડામાં નારાયણ છે તો કંડે ટમલા ખીજરામ બીજું નહીં કે શકે. એમાં એક બાપો છે કે તારી દ્રષ્ટિમાં ફેર છે. દ્રષ્ટિ બદલ. આ પૂનમ એક ગુરુની કંઠી, બીજી બીજા એટલે બીજા ગુરુની કંઠી, કે બાપુ બરાબર નહીં. બાપુ બરાબર જ છે, તું બરાબર થઈ જા. ત્યાં સદગુરુ કબીર સાહેબ જબરજસ્ત ચોટ મારી છે કે નામ સત્ય. શું કીધું? નામ સત્ય. જે હોઠ કંપા આવે એ નામ નહીં. સદગુરુ જે ગુપત નામ આપે છે, નિજ નામ સત્ય નામ, એ નામની વાત કરી છે. એ નામ સત્ય और गुरु भी सत्य. ये नामदान આપનારો ગુરુ સત્ય શકે છે. નામ સત્ય, ગુરુ સત્ય, પણ આપ સત્ય જબ હોય. તું હમો થઈ જા. સારામાં સારી સાહેબ હલ્દીરામની મીઠાઈ 2400 રૂપિયા કિલો લાયા દિલ્હીથી, અને ચોદીની થાળીમાં મીઠાઈ કાઢી. પણ થાળી ચોદીની 6 મહિનાથી મેં લીધી, ભરાઈ પર તે સાફ જ ના કરેલી સાહેબ. સીધી મીઠાઈ લાવીને નાખી અંદર, અને મીઠાઈ આ કરણભાઈ આપી, કરકરાઈ. તો શું અગવાશે? અને ભૂલ કેવા હતી? થાળીમાં. તો થાળીઓ હમી હોય તો મીઠાઈમાં વધુ જરાય નહીં આવે સાહેબ. દાલડા વાળી એમ પર પચી જશે. થાળીઓ ના લખાશે. થાળીઓ ચોખ્ખી રાખવાની જરૂર છે. અને થાળીઓ ચોખ્ખી રાખવા માટે આ બધી મથામણ છે. માં તો જતા રહ્યા સાહેબ. અને અમને સાહેબ ભરોસો છે કે આવા સુપત્ર મળ્યા, આવા પરિવારની જયારે એને સેવા મળી હોય આ બેન. બાકી ઘણી ગુણામજી નું અમારા આ ઝાડપડન જગ્યા થાય કે છે. પણ એવા સુપાત્ર બેન પણ સુપાત્ર છે. એમના પૌત્ર સુપાત્ર છે. આ પરિવારમાં સાહેબ પ્રવીણભાઈ હું આવું છું અહીંયા આગળ તો અમારે દુઃખ તો પાછું કોઈક હોય હો, રસ્તામાં ચોમાં થાકું થયું તો અહીંયા આગળ અમે અહીં શાંત થઈ જઈએ. એવું સરસ પરિવાર છે. આનંદ આવે અહીંયા આગળ. કેમ કે અહીંયા આગળ ભાઈ કે બળો જાગર સંત પધારે ભવ સાગર તારે. અહીં સંતોના પગલા થાય છે. અહીંયા આગળ અહીં ભેટધારીના પગલા થાય છે. બાકી તો પેલા નહીં ડાકું કે તો ડુગુક ડુક એ તો પછી ઠેકવાનું છે. એટલે સર યાર તમે મની કરો તો પેલા આલવા જ પડશે. પેલા મનની બોલાવો તો પેલો તમારે લઈ જશે ધૂણાઈ.
है। जागर कथा कीर्तन है जहां पर संत है मेहमाना, वहां कर प्रभु मारो डेरा दीना, होकर तो वैकुंठ समाना। जागर कथा कीर्तन नहीं, नहीं संत वहां मेहमाना, वहां कर तो પેલા સેંકડો વાળા ડેરા દીના વહાં સાંજ પડે સમસાના જમણા કૂતરું કો હશે જેમાં એ લોચા હોય, સંત ના હોય તો બીજા કોક તો જાય. એટલે ધન્યવાદ છે મોચીવાડે. મારા આમ તો સગુવાળું બહુ જૂનું, મારા દાદાઓનું સગુવાળું જૂનું છે. પેલા પૂનમભાઈના બાપા પૂનમભાઈ આવ્યા છે. હા, એમના બાપા કહેતા હતા કે વિલદાસ ભગત તો બહુ આવતા. હા, મારું સાહેબ પેલું શું કે વરખાસન એવું દેલું હતું, દાદો ડોગર ગણી લાવતા હોય થી સાહેબ. અને તમારા ચોખા તારે બોલો મોના સદામ ખાધા હશે બરોબર, એ ચોખા તારે બોલો સાહેબ, એ ઉસરસ તારે. આ પ્રેમ છે. તમારા જ સાધુ છીએ સાહેબ, અને તમારો અમારા પર પૂરેપૂરો અધિકાર છે. 17 વખત અમારો કાન પકડીને પૂછજો સાહેબ. જે પ્રસાદી અમને મળેલી છે એ અમે પ્રેમથી આપીશું. ખબર નહીં પડે ને તો હું સાહેબ ગોટાળા નહીં મારું, હું ચોખ્ખી ના પાડી દે. ગુમરાહ તો ક્યારે નહીં કરું, કારણ કે આ ગુમરાહ કરવો મોટો પાપ છે. એટલે મૂળ વાત પર આવું તો લાલીમાં એવા સરસ સાહેબ, મોઢે બોલું માં મને સાચે બાળપણ સાંભળે, એવી મોટા પકેરી મજા કડવી લાગે કાગડા. હે મારી માતાને તોલે કોઈ નાવે, બીજી લુખા લાડ લાવે જગતમાં જન્મ દેનારી, મારી જનેતાને તોલે કોઈ ના આવે. હે સિનેમા તો મહાશેતાની ખીચા ખાલી કરાવે, પણ ગાંડી ગેલી માતા મારી ગીત મધુરા ગાવે. સાહેબ આવો ગોંડી ગેલી હોય ને કોઈ માઈક ના આવે ને સાહેબ, છોકરાનું હાલરડામાં ખબર ના પડતી ગાજનું છોકરું ઘી જાય સાહેબ. આમ એ વાત્સલ્ય છે માનું. અને માની આગળ સાહેબ ભલભલા મોટા દેવો છે ને સાહેબ, બ્રહ્મા વિષ્ણુ મહેશ એનો છોકરો કઈ નાખે તો હવાનો હાથ લઈ જાઓ. એ અનસુયા મા હતી, એવી માયાઓ દરેક છે સાહેબ. પણ આપણી દ્રષ્ટિ જોઈ છે. એટલે બહાર અવાજ નહીં કરશો, ચૂપચાપ જેમ જવું આવું તો જતા રહેજો. એક ગામમાં અમે પ્રવીણભાઈ બહુ સરસ કાર્યક્રમ ચાલુ કર્યો. આવો આ બધું શાકબાગ ગોઠવાઈ ગયા, ત્યાં એક ડોહી આવ્યા. મને ફોનમાં કે મહિના પહેલા આવ્યા હતા ભજન કરવા, એ જ છો ને? મેં કીધું હોય જ છીએ. મને કે શું ભજન ચાલુ કરતા નહીં હોય કે? મેં કીધું લે ગણેશના વેળમાં મળતો ચાલુ થયું હોય તો. મેં કીધું માજી શું પ્રોબ્લેમ થયો? નાના ગણે આ ગામમાં ભજન કરતા નહીં કે તમે આવવાનો છોકરો મારો બગડી જાય છે. લે મેં કીધું મેં તો કશું આવું બોલ્યા નથી, સંતોના ભજન ગાયા હતા. ના કે છોકરો મારો વંઠેલ થઈ ગયું, તમે ભજન ગઈ જ્યાં કે. અરે મારી પણ હું થયું? અરે કેમ હું ભરતો જ નથી, પગ ઠરમ હું ભરતો કઈ વાત કરો ને. અને કહું પૂછું છું કે બાપુ કેમ જ્યાં છે? પણ તું મને મળ્યો નથી કશું, એને આડું કેમ જન્નત પાડી ગશે. મેં કહું બોલાવો ક્યાં છે? તે તો કે મિસ કોલ આવ્યો હે તે ફરતો હશે કે. સાહેબ પર વળી મોડ બોલાવો ચાલુ તો કરવું ને ગમે તેમ કરી. અરે ભાઈ મેં કોઈ અહીંયા શું પ્રોબ્લેમ છે? બાકી તમે નતા કહેતા તે દિવસે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તમે કહેતા હતા કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે તો હરું છું, મને ઠીક લાગે એમ કરું કે. લે એટલા માટે કહું છું કે મહાપુરુષોનો શબ્દ જેમ છે એમ સમજજો. દીધો શબ્દ પણ કાને ન લાગ્યો, ઠર્યો નહીં ઠેકાણે, ભૂલવણીમાં હાલે ભટકતા કીધા કર્મને પ્રમાણે. શબ્દ કોઈ હરિજન વિરલા જાણે, શબ્દ કોઈ નુરિજન વિરલા જાણે. મેં કોઈ પછી બીજી કડી હું ભરી હું ગાયો તો ના કે મારા પાસે મિસ તો તમારી પાસે જતો રહ્યો. મેં કીધું પછી એવું પણ ગાયો હતો કે ન જાવું કુ માર્ગે કદાપી, ખોટા રસ્તે ન જવાનું. ન જાવું કુ માર્ગે કદાપી, હું વિચારીને પગલા ભરું છું. ડોહીને આ એવું ગાયો હતો. તમે વાણી પૂરી જ્યાં પણ જાઓ તો વાણી પૂરી સાંભળજો સાહેબ. કારણ કે જે પદ સંતે રચ્યું હોય ને, ઘણીવાર એ પદની અંદર પ્રશ્નો પણ હોય છે, પણ નામાકડીમાં છેલ્લે મહાપુરુષોએ ઈશારો મૂકીને જવાબ પણ મૂકી દીધો હોય છે. એનો જવાબ પણ
મૂક્યો અને જવાબ ના મૂક્યો હોય તો એ જે સત્સંગ જે વક્તા પુરુષ છે એ વક્તા પુરુષ એ વક્તવ્યની અંદર એને છેલ્લે સમાધાનમાં પણ વણી પણ લે છે. પણ અધૂરું બ્રેન જો ગયા હશો ને તો લોચા પડશે. પછી બાપુ તો આવું કહેતા હતા, બાપુ વિચારો શું કરે, બરાબર. એટલે સત્સંગ આગળ થોડું કરીશું. એક બે વાણી પહેલા જરા થોડોક માહોલ જરા સરસ થાય, એકાદ વાણી સરસ પહેલા કરીએ. आज जवानी पर निराल वाले कल पछताएगा, अब चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा.
अरे मोटा तेरा आ गया रे जी, मारा रामना तेरा आ गया रे जी।
Hare